નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતી ફિલ્મના મહાન કલાકાર નરેશભાઈ કનોડિયા અને મહેશ સારે. તો ચાલો આપણે એની સાથે વાત કરીએ, એના જીવનની થોડીક ખાટી મીઠી વાતો કરીએ. નરેશભાઈ, સિટી ગાઈડમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ વેરી મચ બ્રધર. રાજકોટનું મહત્વ કેટલું છે? રાજકોટનું બહુ મોટું મહત્વ કહેવાય ભાઈ. અને અમે તો ક્યારના પ્રચારમાં નીકળેલા છે. અમને બંને ભાઈઓને ફ્લાઇટ આપેલી છે. એનું જે વાતાવરણ છે એ ફક્ત રાજકોટ માટે જ નહીં, સમગ્ર ગુજરાત માટે. અને એમાંય રાજકોટનું મોટું કહેવાય, જેમ અમદાવાદમાં હોય એ પ્રમાણે રાજકોટનું બહુ મોટા પાયા પર ચૂંટણી પ્રચાર કહેવાય. બહુ સારી રીતે થઈ રહ્યો, બહુ સારો આવકાર પણ મળી રહ્યો છે. બંને ભાઈ કરી રહ્યા છે. તમને શું લાગે છે કે આ રીતના રાજકારણની અંદર કલાકારો અને ચૂંટણી પ્રચાર માટે જવું એ આપણા માટે કેટલું યોગ્ય છે? ખરેખર રાજકારણમાં મુદ્દા જે રાજકારણના છે, ચૂંટણીના લક્ષને વિકાસ મુદ્દા એ વધારે પ્રચાર થવા જોઈએ કે આ રીતના કલાકારોને લઈને વધારે પ્રચાર થાય? તો આપણા માટે અમે 91 અમે કલાકારો જ છે કદાચ. હા, અને હવે દરેક વખતે મહેશભાઈ 4 વખત જીતેલા છે. અને પ્રજાના એટલા બધા કામો કરેલા છે કે જે રેગ્યુલર રાજકારણીઓ હોય એને નહીં કર્યા હોય. એટલે કલાકારો કામમાં નથી આવતા એવી વાત નથી. કલાકારોને લીધે તો સીધો બધાને મળે છે. અને જે અમારા જેવા સિન્સિયર કલાકારો હોય તો સરકારને ખૂબ ફાયદો થતો હોય. આજે અમે તો મુંબઈમાં શૂટિંગ કરતા હતા. શૂટિંગ કરતાં બંને ભાઈઓને અમને અહીંયા બોલાવવામાં અમે ભાવનગર હતા, પછી જામનગર હતા, અમદાવાદ હતા, આજે રાજકોટ છું. અને બધા જ સેન્ટરોને હલબલાવી દીધા છે. હાજી. અને રાજકોટમાં રાજ કોણ કરશે? જો કહું, જે પાર્ટી વિકાસ કરે એ રાજ કરે. બરાબર. અને આખી દુનિયા જાણે છે કે અમારી પાર્ટી વિકાસ કરે છે, એટલે ચારે બાજુ ભાજપ જ રાજ કરે. આપણે આ રીતના ફિલ્મ કલાકારમાં જેટલી આપણને સફળતા મળી છે એટલી આપણને રાજકારણમાં સફળતા મળી છે, એ પાછળ આપણે જો કલાકાર પછી મહેશભાઈ સંસદ સભ્ય હોય કે હું ધારાસભ્ય હોય, દાખલા તરીકે જુઓ ને કે હું સંસદ સભ્ય છું, બરાબર, હું પાર્લામેન્ટમાંથી. પાર્લામેન્ટમાં પણ પ્રશ્નો જે મારા પડતર હોય પાટણના, એ બધા હું ગાઈને માગું અને ગાઉં એટલે આખું પાર્લામેન્ટ ગાંજી ઉઠતું અને મારું કામ થઈ જતું. કલાકાર આવે એના નામથી પબ્લિક બહુ આવે, પણ એ પબ્લિકની સામે એ કલાકાર એની રજૂઆત કેવી કરે છે, એ સરકાર માટેની કેવી વાત કરે છે, એ પાછું અમે ગાઈને બંને ભાઈ અને અમે બે ગાવાનું ચાલુ કર્યું ઉમેશ નરેશે. ત્યાર પછી તો તમામ લોકો એવા જ કાર્યક્રમો બનાવે છે. લાલુ પ્રસાદ યાદવે ઢોલક વગાડતા થઈ ગયા. આપણે કલાકારને પોતે સમજીને બી જ એનું ભાષણ, એ રીતનું ગીત, સંગીત પણ એ રાજકારણની નીતિમાં જ હોય તો બધાને બધી રીતે ગમે અને પ્રચાર પણ સારો થાય અને જીત તો થાય જ. અને ટૂંકાણમાં બહુ ફાઇન માહોલ છે. ભાજપનો ફર્સ્ટ ક્લાસ માહોલ છે. એમાં બે વાત નથી, જીતવાના જ છીએ. અચ્છા, આપણામાં જે અત્યારે નવોદયા હીરો બધા આવે છે ગુજરાતી ફિલ્મમાં, એટલી એની ફિલ્મ નથી ચાલતી ગુજરાતી ફિલ્મ અત્યારે. જે આપ જે સુવર્ણકાળ હતો, આપ છે રમેશ છે, ત્યારે જે ફિલ્મ ચાલતી તો એટલી અત્યારે નથી. એના પાછળનું શું કારણ છે? એકની એક જાતના પિક્ચરો આવવા લાગે. શરૂઆતમાં જો બધા રામવાળાથી આવવા માંડ્યું, પછી જેસલ થોડું જેવું બધું આવવા માંડ્યું, પણ એક પિક્ચર ચાલે બધા 50 પિક્ચર એના જ જેવા હોય એવું ન હોવું જોઈએ. ત્યાર પછી ટ્રેન બદલાવતા નરેશ કનોડિયાની એન્ટ્રી. નરેશની એન્ટ્રીથી લાગે આપણું ગુજરાતી ચિત્રનો ઇતિહાસ અને ટ્રેન જે ચાલતો હતો બધી કાર્યો એવું બદલી નાખ્યું કે બસ જ્યાં જુઓ ત્યાં નરેશ કનોડિયા અને એમના જ ચિત્રો ચાલતા હોય. પછી સાગર તારા સંભાળા હોય, એટલા બધા પિક્ચરો અને એને અલગ રીતે એ વખતે યુગ ચાલતો હતો ગુજરાતી. પણ અમુક લોકો આવીને એવા અમુક પિક્ચરો બનાવ્યા, ખાલી પૈસા કમાવા માટે પિક્ચરો બનાવ્યા, જેના કારણે ગુજરાતી પબ્લિક પણ નારાજ થવા લાગી અને ગુજરાતી પિક્ચરોથી નારાજ થઈ એટલે પછી પ્રેટ થોડો ઓછો થયો. પણ હવે પાછું ફરીથી ચાલુ થઈ ગયું અને ફરીથી નવા કલાકારો પણ ચમકી રહ્યા છે. ઘણા નાના છોકરા પણ હીરો, અમારા દીકરાની વાત કરું, હિતુ કનડિયા. અત્યારે ક્યાં હિતુ કનડિયા? એના બાપની જગ્યા લેશે. ટૂંકાણમાં શું છે ભાઈ, 4 દાયકાથી પબ્લિકે મને અપનાવ્યો છે. 4 દાયકાથી એમના હૈયામાં હું વસેલો છું. મને કેવી રીતે એમના હૈયાથી કાઢી નાખે. આપનું ફેવરેટ ગીત આપણને નરેશભાઈ, જાગરી જનતા જાગ. જાગરી જનતા જાગ.
ભારત માતા કી